નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ અને કોંગ્રેસના નેતા મનહર પટેલ જોડાયા છે. આપ બંને મહાનુભાવોનું સીધું ને સટમાં સ્વાગત છે. અને સ્વાભાવિક છે, આજે જે આપણે ડિબેટ કરવી છે એ ડિબેટ એ નીટની પરીક્ષાના પેપર લીકેજ અને એને પગલે જે આંદોલન ચાલી રહ્યું છે અને દિલ્હીમાં જ નહીં આખા દેશમાં યુવાધન જે આંદોલનને માર્ગે છે અને એમાં પણ રાજકીય ખેંચતાણો જે થઈ રહી છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. મને લાગે છે કે શરૂઆત હેમંતભાઈથી આપણે કરવી જોઈએ, કારણ કે હેમંતભાઈ, આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે જ ટ્વીટ કર્યું અને એમણે કહ્યું કે આ નીટ પેપર લીકના જે દોષિતો છે એમને એ અર્જન્ટ ટ્રાયલ કરવા માટે સ્પેશિયલ કોર્ટ્સ એ રચવામાં આવશે અને એમને યોગ્ય રીતે એમની સામે શિક્ષાત્મક પગલા તત્કાળ ભરવામાં આવવાના આદેશો અપાઈ ચૂક્યા છે. પરંતુ વારંવાર જો આવી પરીક્ષાઓ એના પેપરો ફૂટતા હોય, હું માત્ર ભારતીય જનતા પાર્ટી શાસિત દેશ અથવા તો રાજ્યોની વાત નથી કરતો, હું તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ એ છે, રાજસ્થાનમાં પણ એ છે. એટલે બધા જ રાજ્યોમાં પણ આપણે એની ફૂલ પ્રૂફ વ્યવસ્થા થાય એને માટે શું કરવું જોઈએ. અને માનનીય વડાપ્રધાને આજે જે સકારાત્મક રીતે જે ભૂમિકા મૂકી, પરંતુ કોકરોચ જનતા પાર્ટીએ એમની એ વાતને ફગાવી દીધી છે. એમણે કહ્યું કે પહેલા તો શિક્ષણ મંત્રી નું રાજીનામું અને પછી જ આગળ વાત. અને વિપક્ષોની પણ જે બેઠક મળી એમાં આમ આદમી પાર્ટી અને ડીએમકે સિવાયના તમામ વિપક્ષો, ઇવન શરદ પવાર અને એમના દીકરી ગઈકાલે માનનીય વડાપ્રધાનને મળ્યા હતા અને કદાચ એ તમારા એનડીએમાં સામેલ થાય એવી પૂરેપૂરી શક્યતા હું તો જોઈ રહ્યો છું, કારણ કે શરદ પવારના રાજકીય ખેલ હું વર્ષોથી જાણું છું. એટલે પરંતુ આજે બેઠકમાં સુપ્રિયા સુળે પણ, વિપક્ષી બેઠકમાં સુપ્રિયા સુળે પણ હતા અને આ બેઠકમાં પણ પહેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું અને પછી ચર્ચા એનો મુદ્દો એમણે પકડી રાખ્યો છે. સાથે સાથે સોનમ વાંગચુક ના જે ઉપવાસ છે એ ઉપવાસ એમણે હજુ છોડ્યા હોય એવા વાવડ આવ્યા નથી. એટલે એ સંદર્ભમાં શરૂઆત આપનાથી કરીએ. આપ શું કહેશો હેમંતભાઈ? હરિભાઈ, ખૂબ ખૂબ આભાર. દેશની સાંપ્રત સમસ્યા અને એના લગતી ખૂબ ગંભીર ચર્ચામાં આપણે જ્યારે એકત્રિત થયા છે ત્યારે વિષય મારા હૃદયને લગતો વિષય છે, કારણ કે આખરે હું મેડિકલ પ્રોફેશનમાં છું અને મેડિકલ પ્રોફેશનમાં જ્યારે નીટ યુજીની એક્ઝામ હોય કે નીટ પીજીની એક્ઝામ હોય, અમે જ્યારે મેડિકલ પાસ કર્યું ત્યારે તો 12મા ધોરણ પછી સીધું એડમિશન મળતું હતું અને એ વખતે એન્ટ્રન્સ એક્ઝામ નહોતી અને એ ને બી ગ્રુપ પણ નહોતા. પરંતુ મારા દીકરાએ સદભાગ્યે અને આપ સૌ વડીલોના અને ઈશ્વરના આશીર્વાદે એણે પણ એમબીબીએસ અને એમડી કર્યું છે. પરંતુ એને મેં એ પરિસ્થિતિમાંથી પસાર થતા જોયો છે. નીટ યુજીની એક્ઝામ હોય, પછી નીટ પીજીની એન્ટ્રન્સ એક્ઝામ હોય અને કેટલો સ્ટ્રેસ હોય આપણા દીકરા દીકરીઓ ઉપર એ આપણે સ્વાભાવિક રીતે અનુભવી શકીએ. આ વર્ષે જ્યારે 3જી મે નીટની એક્ઝામ, નીટ યુજીની એક્ઝામ લેવામાં આવી અને પછી 8મી મે રાજસ્થાનના ડીઆઈજીએ જે પ્રમાણે આખા આ એક્ઝામમાં જે પ્રમાણેની ગેરરીતિ થઈ એનો એક વ્યાપક પર્દાફાશ થયો અને પછી આખા કૌભાંડમાં એક આખી લિંક મહારાષ્ટ્ર, રાજસ્થાન છે, હરિયાણા સુધી પહોંચીને લગભગ 13 જેટલા વ્યક્તિઓની હાલમાં ધરપકડ થઈ છે. અને બહુ જ દુઃખની બાબત એ છે કે જે વ્યક્તિ જેને શિક્ષક તરીકે આપણે ગુરુજન તરીકે ઓળખતા હોઈએ, એવા પીવી કુલકર્ણી સર મહારાષ્ટ્રમાં, જેમને આ નીટના પેપરના અંગ્રેજી વર્ઝનને મરાઠીમાં ટ્રાન્સલેટ કરીને એ મરાઠી પેપર કાઢવાનું હતું અને એમાં જે પ્રમાણે એ પેપર ત્યાંથી લીક થયું ને પછી તો આખી એક ચેઇન ચાલી. અનફોર્ચ્યુનેટલી
આપણા સમાજમાં એક ડિમાન્ડ એન્ડ સપ્લાય વાળું બહુ જ એક ખરાબ દૂષણ છે. મને એવું સ્વીકારવું પડે કે હજી પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક એ પ્રમાણે કોઈક જગ્યાએ કેમ કરીને શોર્ટકટથી આપણે નીટની એક્ઝામમાંથી આપણા દીકરા દીકરીઓને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર એમને સફળતા મેળવી આપી શકીએ અને જેથી કરીને એનો ડોક્ટર બનાવી શકીએ એવી માનસિકતા રહેલી છે, આજની નહીં, ઘણા વર્ષોની છે. પરંતુ કે ને આ તો બે બાજુ, ભાવતું તું ને વૈદે કહું એના જેવું થયું ને. અનફોર્ચ્યુનેટલી આ આખું જે પ્રકરણ આવ્યું એના લીધે થઈને નીટ યુજીની પરીક્ષા રદ કરવી પડી અને પછી 21મી જૂને ફરીથી રીટેસ્ટ થઈ. સદભાગ્યે 21મી જૂને જે રીટેસ્ટ થઈ એમાં જે કંઈ પ્રમાણેના પગલા લેવામાં આવ્યા સાવચેતીના, એના લીધે થઈને જે પહેલા 22 લાખ વિદ્યાર્થીઓ એપિયર થયા, પછીની એક્ઝામમાં લગભગ 20 લાખની આસપાસ વિદ્યાર્થીઓ એપિયર થયા અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ પણ થઈ. પરંતુ એક પ્રશ્ન, મૂળ જે યક્ષ પ્રશ્ન જે રહ્યો કે આવા પેપર લીક થવાના લીધે જે વિદ્યાર્થીઓને સ્ટ્રેસમાંથી પસાર થવું પડે છે, આખરે એનો ઉપાય શું? આમ જોવા જાવ તો હરિભાઈ, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે NTA આપણે કહીએ છીએ, એની સ્થાપના આપણી જ પાર્લામેન્ટના ઘણા જ બધા વૈચારિક મનોમંથન પછી થઈ છે. 1986માં સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજી જયારે પ્રધાનમંત્રીજી હતા એ વખતે એક નેશનલ પોલિસી ફોર એજ્યુકેશન આવી અને 1992માં એક એવું આખું એક કન્સેન્સસ આવ્યું કે ભાઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, મોટાભાગની જે કેન્દ્રીય લેવલની જે પરીક્ષાઓ છે એમાં દરેક રાજ્યો જે જુદી જુદી પરીક્ષા લે છે એની જગ્યાએ એક પરીક્ષા થવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીને ખૂબ મોટું સ્કોપ મળે. એક પ્રદેશમાં જ અમુક મેડિકલ સીટોમાં એડમિશન ના મળે પણ એને વાઇડર સ્કોપ મળે, બીજા બધા રાજ્યોમાં પણ એની તક મળે. અને અલ્ટિમેટલી એ પછી તો 2010માં IITના જે ડાયરેક્ટર્સ છે એ બધાએ ભેગા થઈને એ પ્રમાણેનું એક સૂચન પણ કર્યું સરકારે, માનનીય શ્રી મનમોહનસિંહજીની સરકાર હતી, કે આવી એક નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થવી જોઈએ. 2013માં યુપીએની સરકાર હતી, મનમોહનસિંહજીની વખતે જ એક આખી કમિટી પણ બની HRD મિનિસ્ટ્રીમાં. હવે એજ્યુકેશન મિનિસ્ટ્રી હતી, એ વખતે HRD મિનિસ્ટ્રી હતી. HRD મિનિસ્ટ્રીમાં એક કમિટી પણ બની અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી બનાવી જોઈએ એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ. અલ્ટિમેટલી 2017માં પહેલી પરીક્ષા એ વખતે જ થઈ હતી ને? ના, 2013માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી બનવી જોઈએ એવી વાત થઈ. પછી 2017માં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના થઈ અને એ પછી ઘણી બધી એક્ઝામ થઈ. અરે ભાઈ, મારું એક બહુ જ એક માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે જે મેં જોયું છે, જેટલી પરીક્ષા કોમ્પ્યુટર જનરેટેડ છે કે જેમાં વિદ્યાર્થી કોમ્પ્યુટરની સામે બેસે છે અને ડેસ્કટોપ પર એક્ઝામ આપે છે, એ પરીક્ષામાં લીક નથી થઈ. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમને વાત કરું તો JEE એક્ઝામ થઈ, એમાં JEE મેઇન પણ થઈ જેમાં 15 લાખ વિદ્યાર્થીઓ એપિયર થયા, આ વર્ષે છે, જાન્યુઆરીમાં છે. પછી JEE એડવાન્સની એક્ઝામ પણ થઈ અને એમાં પણ લગભગ 1,58,000 જેટલો, 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા, બહુ શાંતિથી પતી, કોઈ પણ પ્રકારની તકલીફ વગર. એ જ રીતે CUET ની એક્ઝામ, જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એમાં જે એડમિશન થાય એની યુજીની એક્ઝામ થઈ, એમાં પણ 15 લાખ વિદ્યાર્થીઓ બેઠા, એ પણ લગભગ એપ્રિલની આજુબાજુ, જો ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. અને એ પછી PGની એક્ઝામ પણ લગભગ મે કે જૂનમાં થઈ અને એમાં પણ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર 15 લાખ વિદ્યાર્થીઓ બેઠા. દિલ્હી યુનિવર્સિટીમાં એ એક્ઝામ પતી ગયા પછી 72,000 એડમિશન થઈ પણ ગયા દિલ્હી યુનિવર્સિટીમાં. અને આ બધી જ એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ કન્ડક્ટ કરી છે, એવું નથી કે બીજી કોઈ સંસ્થાએ કન્ડક્ટ કરી હોય. હવે આ જે એક આઇસોલેટેડ, ખૂબ જ દુઃખદ, જેની નિંદા કરવા માટેના કોઈ શબ્દ આપણી પાસે ન હોય, બહુ સ્વાભાવિક પણ બહુ નિખાલસતાપૂર્વક, એ નીટ યુજીની એક્ઝામમાં અનફોર્ચ્યુનેટલી બને. મોટો પ્રશ્ન એ છે કે આ ઘટના બન્યા પછી આપણી પાસે ઘણા બધા વિકલ્પો હવે ચર્ચા કરવાના રહે છે. શું નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ચાલુ રાખવી? શું નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં, અને એક જ આ નીટ યુજીની એક્ઝામ છે ને એ OMR શીટ પર થઈ, હરિભાઈ. આમ બધી એક્ઝામ્સ ઓનલાઈન ડેસ્કટોપ પર થાય, કોમ્પ્યુટર. આ નીટ યુજીની એક્ઝામ જેમાં પેપર આવે અને વિદ્યાર્થીએ જે ઓપ્શન હોય એમાં જે ઓપ્ટિકલ માર્કિંગ રીડર્સ હોય, એટલે જે 4 જે પેલા રાઉન્ડ આપેલા હોય એમાં એક રાઉન્ડમાં એને બોલપેનથી માર્ક કરવાનું છે અને પછી એનું કોમ્પ્યુટરાઇઝ એનું માર્કનું કન્સિડરેશન થાય. આ એક જ એક્ઝામ એવી છે કે જેમાં ફિઝિકલ પેપર અપાય છે અને અનફોર્ચ્યુનેટલી એમાં જ આ લીક થઈ.
15મી મે એટલે જયારે એક્ઝામ કેન્સલ થઈ એ પછી જયારે નડ્ડાજી ધર્મેન્દ્ર પ્રધાનજીએ રીટેસ્ટ કરવાની જયારે નીટની વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે આવતા વર્ષથી નીટ યુજી પણ અમે ઓનલાઈન જ ડિજિટાઇઝ કરી નાખીશું, જેથી કરીને આ જે લૂપહોલ વાળો છે વિષય એ ના રહે. મને એવું લાગે કે આ ઘણા બધા સટલ ગંભીર વિષયો કે જેના વિશે વાત થઈ છે, કદાચ અત્યારના જે આ ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ છે કે જેમાં ઘણી બધા પરિબળો એક સાથે કામ કરી રહ્યા છે, એમાં આવી મહત્વની બાબત ભૂલાઈ જાય છે કે આવતા વર્ષથી નીટ યુજી ડિજિટલાઇઝ થવાની છે, રાઈટ. કોમ્પ્યુટરથી જ એક્ઝામ લેવાની છે. હેમંતભાઈ, હું આવું છું આપની પાસે. બહુ જ સારી વાત તમે કરી છે. પણ મનહરભાઈ આમે ટેકનોક્રેટ છે, એટલે મનહરભાઈની પાસેથી પણ આપણે જાણીએ કે આ ફૂલ પ્રૂફ એક્ઝામ કરવા માટે શું કરવું જોઈએ. આઈ મીન પોલિટિક્સ અપાર્ટ, આંદોલનનું જે ચાલી રહ્યું છે એ, અને બીજું કે મને લાગે છે હેમંતભાઈએ પણ જે વેદના વ્યક્ત કરી છે, આપણે બધા એ વેદના શેર કરી રહ્યા છીએ, કારણ કે વિદ્યાર્થીઓની સાથે છીએ આપણે બધા જ. પણ વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડે અને વિદ્યાર્થીઓને પર અત્યાચાર થાય એ ત્યાં સુધી પરિસ્થિતિ વણશે. અને આજે તો પરિસ્થિતિ એવી થઈ છે કે પોલીસ કમિશનરને NSA ના પાવર્સ આપી દેવામાં આવ્યા છે. પણ મનહરભાઈ, મારો પ્રશ્ન એ છે કે આને ફૂલ પ્રૂફ કરવા માટે તમે શું સજેસ્ટ કરશો? નમસ્તે ડોક્ટર સાહેબ અને નમસ્તે ડોક્ટર હરિભાઈ સાહેબ. આપણે બંને મિત્રોને, આપ વિદ્વાન લોકો છો બંને, અને ખરેખર એક ચિંતાના વિષય સાથે આપણે આ મહામંથન કરી રહ્યા છીએ. મારી 4 બાબત ઉપર ફોકસ છે આ આખી ચર્ચામાં. પહેલી બાબત એ કે પરંપરાગત રીતે પેપર લીક થાય છે, એમાં દુરસ્થતા કેમ કરવામાં નથી આવતી, કેમ શીખ લેવામાં નથી આવતી. જો 1 વખત 2 વખત 3 વખત ફૂટતા હોય તો બરાબર છે, કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નથિંગ મેટર. પણ એક એન્ડ યુઝર એટલે મતલબ કે એક વિદ્યાર્થીને આવું આપણા દેશના વિદ્યાર્થીને કેમ ભોગવવાનું આવે છે, એના માટે પ્રબુદ્ધ લોકોએ, રાજનીતિમાં જે છે, સત્તામાં છે, એ લોકોએ આના ઉપર કેમ ચિંતન નથી કરતા, અને પરંપરાગત રીતે પેપર ફૂટે છે છતાં પણ એ સિલસિલો ચાલુ છે. બીજી બાબત એ છે કે ચલો પેપર એક શરત ચૂક હતી કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું કે કોઈ એવો કોઈ વ્યક્તિ અંદર ઘૂસી ગયો અને થયું, એ પણ સ્વીકાર્ય વસ્તુ છે. પણ એના પછી જે સરકારનો રવૈયો હોવો જોઈએ એ બીજા નંબરે સરકારનો રવૈયો એ સહકાર માટે કે સકારાત્મક રીતે સ્વીકાર્ય ભાવથી નથી. જો સ્વીકાર્ય ભાવથી એનો રવૈયો હોય તો આ વિદ્યાર્થીઓ, ત્રીજો તબક્કો એ આવે છે કે વિદ્યાર્થીઓ એટલા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ અને આંદોલન કરવાની ફરજ ના પડી હોય. ચોથો મુદ્દો એ આવે છે કે સુપ્રીમ કોર્ટમાં આની ફરિયાદ થાય છે, PIL થાય છે, અને સુપ્રીમ કોર્ટના જજ જે રીતે જવાબ આપે છે કે અમારે તમને સાંભળવાય નથી ને મારી પાસે સમય નથી ને તમારો વિડીયો જોવો નથી, અને તમે તમારો સમય ન બગાડો અને મારો સમય ન બગાડો ને જતા રહ્યો. હરિભાઈ સાહેબ, એક વિદ્યાર્થી તરીકે મારી એક વિદ્યાર્થીની પીડા કહું કે મારે જવું કોની પાસે? જો મને આ દેશની સરકાર મને ન સાંભળે, ન મને પાર્લામેન્ટની અંદર મને કોઈ સાંભળે નહીં, ન મંત્રાલય મને સાંભળે, ન સુપ્રીમ કોર્ટના જજ સાંભળે, તો મારે આ પીડા વ્યક્ત કોને કરવાની? અને આખા દેશના યુવાનો એક થાય અને આ નીટની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ 22 લાખ આજુબાજુનો આંકડો કંઈક મારી પાસે આવ્યો છે, 22 લાખ વિદ્યાર્થીના માતા પિતાએ લગભગ 1,32,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એમાં 5 પ્રકારના ખર્ચા હતા. એને કોચિંગ કર્યું, એની હોસ્ટેલનો ખર્ચો, એનો રહેવાનો ખર્ચો, એના ભોજનનો ખર્ચો, એની ફી વગેરે વગેરે ખર્ચા ગણો તો 1,32,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. અને ભારત સરકારનું શિક્ષણનું બજેટ છે 1,40,000 કરોડ. સાહેબ, સરકારની દ્રષ્ટિએ મારો એક સીધો એપ્રોચ એ છે કે 1,40,000 કરોડના બજેટના પૈસા વાપરવામાં જે ચિંતા હોવી જોઈએ એની કરતા 10 ગણી ચિંતા મા બાપના પૈસામાં વપરાતા 1,32,000 કરોડની ચિંતા કેમ નહીં સરકારની? આ વાત ન્યા અટકતી નથી. પણ દેશના યુવાનો જે રીતે બર્બરતાપૂર્વક એને માગ્યું શું તમારી પાસે? સાહેબ, મને કહેશો, તમારી પાસે માત્ર ધોકા સિવાય કઈ બીજી પ્રવૃત્તિ જ નહોતી. વિદ્યાર્થીઓને આંદોલન કરનારા હોય કે કોંગ્રેસ હોય કે XYZ કરતા હોય તો એની સાથે ડાયલોગિંગ સિસ્ટમ કેમ આ ભારતીય જનતા પાર્ટી સરકાર ડેવલપ નથી કરતી? મને યાદ છે અન્ના હજારે જેથી બેઠા હતી 3 કેબિનેટ મંત્રી છે એ ડાયસ ઉપર જઈને ચર્ચા કરતા હતા, અને એની સાથે સાથે મનમોહન સિંહ ખુદ એક વખત ઉપર ચડી ગયા હતા. સાહેબ, નાના ક્યાં બની જવાય? આ તો બાળકો છે, આ તો આપણા દેશનું ભવિષ્ય છે.
ઇન્દિરા ગાંધીનો તમને દાખલો આપું સાહેબ, તમે પણ જાણતા હશો, જેથી આ જ સોનમ વાંગચુકના પિતાશ્રી લેહ લદ્દાખની અંદર આંદોલન કરતા હતા અને ઉપવાસ ધરણા ઉપર બેઠા હતા. સ્પેશિયલ ખાસ પ્લેનની અંદર ગયા હતા, વાર્તાલાપ કર્યો, ડાયલોગિંગ કરી અને પારણા કરાવીને ઇન્દિરાજી પાછા આવ્યા હતા. સાહેબ 3 કિલોમીટરના અંતરે બેઠા છે પ્રધાનમંત્રીને. સાહેબ શેના માટે આવું બધું કરવામાં આવે છે? પીડા તો દરેક લોકોની છે. એટલું બર્બરતાપૂર્વક મારવાથી આપણને વળતર શું મળ્યું? આ તો મહાત્મા ગાંધીજીનો દેશ છે. દંડો કેમ ઉપાડી શકાય મને કહેશો? જે દીકરીઓએ જે રીતે ત્રાસ સહન કર્યો છે, ચીચિયારીઓ છે સાહેબ, હું તો સાંભળી નથી શકતો. તમારી સાથે બોલું છું તો પણ મારા મનની અંદર હૃદયથી સીધી સ્પર્શતી વાતો છે સાહેબ. હું એક રાજનીતિના પરિપ્રેક્ષમાંથી બહાર નીકળી ગયા છીએ સાહેબ અમે, કે આ દેશની અંદર એવી તો કઈ પરંપરા બને છે સાહેબ. 15મી ઓગસ્ટ 2024 દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ લાલ કિલ્લા ઉપર પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળવું પડે એક વખત. એ ભાષણ મેં બરાબર સાંભળ્યું છે. એની અંદર પ્રધાનમંત્રીએ જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો હતો, GYAN, કે આ દેશની અંદર જ્યારે 2047 આવશે એ સમયે પાયાના આપણે જે પ્લેટફોર્મ બનાવવાના છે, આધાર સ્તંભો છે, એ ગરીબ છે, ખેડૂત છે, મહિલા છે અને યુવાન છે. આ લોકોને મજબૂત બનાવીશું ત્યારે આપણે 2047 આપણે આયામ પાયામને સિદ્ધ કરી શકશું. સાહેબ એ જ પ્રધાનમંત્રીના શબ્દોને હું જ્યારે મારા માનસ પટલ ઉપર મૂકું છું ત્યારે મણિપુરની મહિલાઓ નગ્ન અવસ્થામાં રેડ પરેડ થાય છે. સાહેબ પ્રધાનમંત્રી 2 વર્ષ સુધી બોલ્યા નહીં. એ જ રીતે 700 ખેડૂતોની શહાદત ઓરાણી સાહેબ. અન્નદાતાઓએ તમારી પાસે તો માગ્યું નથી, તમે એને આપવા નીકળ્યા હતા. એને શું માગ્યું હતું તમારી પાસે? કાળા કાનૂન તો એને માગ્યા નહોતા. એને કીધું નહોતું કે અમને આવા કાનૂન જોઈએ છે. ન એક દેશનો કૃષિ અર્થશાસ્ત્રી, એક કૃષિ વિશ્લેષક, એક કોઈ ખેડૂતનું સંગઠન કોઈ માગે તો તમે દો અને એના માટેના 2 વિચાર બની જાય તો વાત તો હું તો સ્વીકારું કે બરાબર છે, કારણ અડધાએ માગ્યા અને અડધાએ નથી માગ્યા. ક્યાંથી જન્મ્યા સાહેબ? 700 ખેડૂતોની શહાદત થઈ. આ અન્નદાતાની હાલત, મહિલાની હાલત અને આજે ગરીબોની હાલત શું છે એના માટે મારે કશું બોલતો નથી. અને દિલ્હીની બજારની અંદર યુવાન દીકરા દીકરીઓ ઉપર જે ધોકા પડ્યા છે સાહેબ, ચિચિયારીઓનો અવાજ, ને આ પરિસ્થિતિની અંદર પ્રધાનમંત્રીએ તમે કીધું બરાબર કે આજે એક ટ્વીટ કર્યું, પણ સાહેબ એ ટ્વીટની અંદર જે પરંપરાગત રીતે ટ્વીટ છે એની અંદર જે લોકોની મારી એકની વાત નહીં, કદાચ ડોક્ટર સાહેબ બેઠા છે કે એના પરિવારના સભ્યો કોઈ પણ હશે તો એની સ્વાભાવિક વસ્તુ એક માંગ હશે કે એક વખત જે વ્યક્તિ જવાબદાર છે એ વ્યક્તિને પદથી દૂર કરી નાખો તો કેટલું શાંત વાતાવરણ થઈ જાય. એના ઉપરથી એવી તો કઈ એવી લાલચ પડી છે કે એનાથી આ પદથી દૂર ન થઈ જાય તો શું થાય? એક નિર્ણય લેવાનો છે અને એવા નિર્ણયો કોંગ્રેસની સરકારમાં પદથી કાઢી મૂક્યા છે. સાહેબ એક નીચ શબ્દનો પ્રયોગ કેમ કર્યો તો કેમ કર્યો મને નથી ખબર, પણ એને પક્ષમાંથી કાઢી મૂકેલો છે. આ કોંગ્રેસે કર્યો છે, નિર્ણય લીધેલા છે. હરિભાઈ સાહેબ મારી વાત એટલી જ છે ખાલી કે 4 મુદ્દા ઉપર રાજનીતિ જે થઈ રહી છે અને આ દેશની જમીર ઉપર દંડા પડી રહ્યા છે. જમીર ઉપર દંડા પડ્યા, દીકરા દીકરીઓ ઉપર દંડા પડ્યા છે. એ તો એક ફિઝિકલી પડ્યા છે, પણ દુનિયા જો દોષ જોશે કોઈ કે આ દંડા શેના માટે પડ્યા, આ શું કામ દિલ્હીની બજારમાં છોકરા છોકરીઓને મારે છે આ ભારતની પોલીસ, તો કંઈક બોલવું પડશે કોઈને કે એ લોકોએ આંદોલન કર્યા હતા. શેના માટે આંદોલન કર્યા હતા? કે પેપર લીક થતા હતા. કોંગ્રેસના સમયમાં પેપર લીક થતા હતા, પહેલાની સભામાં પેપર લીક થતા, પણ જવાબદેહી સ્વીકારવાની માનસિકતા જે સ્વીકારી કે હા અમારા બન્યું છે ભાઈ, અમે એને દુરસ્ત કરશું, તો એમાં મોટા થવાય એવું છે. અને સત્તા બેઠી છે, 3 વખત સરકાર દેશની જનતાએ મત આપ્યા છે, તો એને તો સલામ કરીએ છીએ, બરાબર છે, સરકાર બેઠી છે, કોઈ ચિંતાનો વિષય નથી. પણ આવા ઇન્સિડન્ટની અંદર દીકરા દીકરીઓ ટાર્ગેટ થાય અને પોલીસને એક આઈપીએસ પોલીસ સાહેબ હરિભાઈ, મેં એક લેડીઝને મારતા થપાટ જોયા સાહેબ. કઈ દુશ્મનાવટ છે એની સાથે? પાછળથી ઘોંકા મારે છે, પોલીસ દંડા મારે છે સાહેબ. કોકના ઉપર તો સાહેબ પગલા લઈને એક વખત એવું બતાવી દીધું હોય કે નહીં આના ઉપર પગલા લઈ લીધા, આશ્વાસન રૂપી શબ્દો મળે છે, એ કાનની બૂટ બરાબર છે. પણ જે લોકોને ખરેખર એવો વિશ્વાસ દેશની જનતાની સામે આવવો જોઈએ કે ભાઈ દાખલા તરીકે દેશના પ્રધાનમંત્રી એક વખત આવી જાય અને કીધું કે ભાઈ અમે અમારી જવાબદારી સરકારની સ્વીકારીએ છીએ, તો એક તો સ્વીકારી. નંબર 2, એ જે વસ્તુ બની છે એના ઉપર કડક કાર્યવાહી થશે એ વાત તો બોલ્યા. અને ધર્મેન્દ્ર પ્રધાનને પદથી દૂર કરો. તો આ વસ્તુ આટલી કરવાથી આ જેટલો ઉકળાટ છે ને એ ઉકળાટને એકદમ જમીન ઉપર આવી જશે. અને બીજા નંબરમાં બધાનો સહિયારો પુરુષાર્થ થઈ રહ્યું છે કે ભાઈ આના સારું બનવું પડે, કારણ કે એકનો દીકરો દીકરી નથી હરિભાઈ સાહેબ. એટલે મારી વિનંતી છે સરકારની સામે કે તમે જે વાત કરી એ સંવાદની વાત છે અને સંવાદ વહેલો થવો જોઈતો હતો. બીજું તમે જે ઉલ્લેખ કર્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ખરેખર તો આના મૂળમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કમેન્ટ છે આખી, કોક્રોચીસ એન્ડ પેરેસાઇટ્સ. પણ આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એમ કહ્યું છે કે
લંચ સુધી જો કઈ નિવેડો નહીં આવે તો અમે ઇન્ટરવીન કરીશું. કમસે કમ એમને પણ પશ્ચાતાપ થયો લાગે છે, કારણ કે ગઈ વખતે એમણે જે કહ્યું કે અમે અમને વિડીયો જોવાનો ટાઈમ નથી અથવા તો આ સાંભળવાનો ટાઈમ નથી, એમને પણ વિચાર્યું હશે કે નહીં, આ આખો દેશનો પ્રશ્ન છે અને સંવાદ થવો જોઈએ. એ વાત સાથે તો મને લાગે છે આપણે ત્રણેય જણા સંમત થઈએ. હા, પણ આનો એકદમ એટલે હેમંતભાઈ, આપે બહુ સરસ વાત મૂકી, કારણ કે જે છોકરાઓ નીટમાંથી, અને આપે ડોક્ટર છો એટલે એ જે પરિસ્થિતિમાંથી પસાર થયા, આપના દીકરાની પણ વાત આપે કરી કે એ પણ ડોક્ટર થયા તો કેવું કેટલું સ્ટ્રેસ હોય એમાં, પણ આમાં સંવાદની આખી એક વાત છે, જે સંવાદ સાધવાની જે ત્વરા જોઈતી હતી એ મને લાગે છે ક્યાંક આપણે ચૂકાયા છીએ, એવું નથી લાગતું? આના છે ને બે પાસે છે. મને એવું થાય છે કે નીટની એક્ઝામમાં ગેરરીતિની ખબર પડ્યા પછી 8મી ઓગસ્ટે, આ 3જી તારીખે એક્ઝામ થઈ, 8મી ઓગસ્ટે રાજસ્થાનના ડીઆઈજીએ આ આખી પ્રકરણની તપાસ કરીને ઇટ વોઝ રિવીલ્ડ, અને 11મી ઓગસ્ટે સરકારે આ એક્ઝામને કેન્સલ કરીને એની સાથે જ એની ગંભીરતાને અનુલક્ષીને એક્ઝામ કેન્સલ કરવી, ઇટ ઇઝ ઓલ્સો અ વેરી બિગ ડિસિઝન, કારણ કે તમે 22 લાખ ફેમિલીના વિદ્યાર્થીઓ અને એની સાથે જોડેલા પરિવારજનોના ભવિષ્યની સાથે એક બહુ મોટો નિર્ણય કરી રહ્યા છો. એટલે જયારે નિર્ણય કર્યો હશે ત્યારે એ ગંભીરતા સરકારમાં બેઠેલા જે તે અધિકારી અને મિનિસ્ટરશ્રી એમને કેટલી હશે એ બાબત તો સમજી શકાય છે. ત્રીજું, તરત ને તરત સીબીઆઈને એ તપાસ સોંપી, અને સીબીઆઈએ, આઈ મસ્ટ સે કે વિથ એન એડમિરેશન, કે આખી એ લિંક ક્યાંથી શું થયું અને સોર્સ ક્યાં હતા અને ક્યાંથી એ સ્પ્રેડ આઉટ થયું છે એની આખી એ લિંક શોધી કાઢી છે, અને દે આર ગોઈંગ ટુ ફાઇલ અ ચાર્જશીટ કે કોન્સિક્વન્સીસ સાથે આ બનાવો કેવી રીતે બન્યા છે. સરકારની ગંભીરતા સાથે જ્યારે આ પ્રશ્નને ઉકેલવાની આટલી દિશા તરફનો બાબત હોય. બીજું કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, આપણે જેને પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ ઇન ધી એન્ડ માલ પ્રેક્ટિસીસ ઇન ધી એક્ઝામિનેશન, એ એક્ટ છે. આમ જોવા જાવ તો આ પેપર લીકની આખી આ ઘટનાઓ, મેં એક સ્ટડી કાઢ્યો તો હરિભાઈ આશ્ચર્ય આપણને એ થાય કે આજની નહીં, આ ઘટનાઓ 1970 થી બને છે. એટલે 1970-72 આપણે આવી એક્ઝામો લીક થઈ હોય એનો મારી પાસે આમ રેકોર્ડ. 1972 એમ્સમાં ને આર્મ ફોર્સિસ મેડિકલ કોલેજની એક્ઝામ એમાં લીક થયેલાની વાત છે. એ પછી તમે ગણો તો આજે 2024 જયારે કાયદો બન્યો ત્યારે 28 વર્ષ અને બીજા 24 વર્ષ, એટલે લગભગ 46 વર્ષ જેવી વાત થઈ. સરકારો બધા પક્ષની આવી, હું એવું નથી કહેતો, કોંગ્રેસની પણ સરકાર આવી, યુનાઇટેડ આપણે બધા જ પક્ષોની સરકારોની વાત છે, પણ એક્શન અને બીજું મને લાગે છે મનહરભાઈએ જે કહ્યું એ કે પ્રાઇમ મિનિસ્ટરે આવીને કહેવું જોઈતું હતું, પબ્લિકને જણાવવું જોઈતું હતું, એટલે પોતે છે ને એ દિશામાં અમે આ કરી રહ્યા છીએ, કારણ કે મને લાગે છે એ છે ને મૌન રહ્યા હોય અથવા તો એમણે છે ને એમના સાથીઓ ઉપર બધી જવાબદારી સોંપી હોય, એવું બને. એક મેસેજ જે જવો જોઈએ. આજે જે એમણે ટ્વીટ કર્યું એ જો વહેલા એમણે છે ને નિવેદન કર્યું હોત, કારણ કે એ બોલ્યા જ નથી, સંસદનું સત્ર શરૂ થયું ત્યારે પણ ન બોલ્યા, એમણે જે સ્ટેટમેન્ટ કર્યું એની અંદર. એટલે આ તો પ્રાઇમ મિનિસ્ટરે શું કહેવું, વિઝિબલ પરસેપ્શન હોઈ શકે, હું એને ડિનાય નથી કરતો, પરંતુ નરેન્દ્રભાઈએ આજે ટ્વીટ કર્યું એના પહેલા 2 દિવસ પહેલા એનડીએના જે સંસદ સભ્યોની મીટિંગ હતી એમાં પણ એમણે કહ્યું હતું કે નીટની એક્ઝામમાં જે કોઈ કસૂરવારો છે એમણે ઘોર પાપ કર્યું, અને એ કસૂરવારોને એનું ડોક્ટર કિરણ રિજિજુજી આવીને બ્રીફિંગ કરે એના કરતા પ્રાઇમ મિનિસ્ટરની પોતાની સ્પીચ જો મૂકવામાં આવે તો કદાચ વધારે એનો પ્રભાવ પડે, હું તો એવું માનું છું. હરિભાઈ, હું એક બાબત ચોક્કસપણે માનું. મને અન્ના હજારેજીનું પણ આંદોલન યાદ આવે કે જયારે એ રામલીલા મેદાનમાં બેઠા લગભગ 11મી ઓગસ્ટ 2011ની આજુબાજુનો સમય, અને પછી લગભગ 28મી ઓગસ્ટ, 11 કે 13 દિવસ એ આંદોલન ચાલ્યું. મિનિસ્ટર શ્રી કોંગ્રેસના યુપીએ સરકારની એ વખતના મિનિસ્ટર શ્રી લગભગ 9મા દિવસે એમને મળવા ગયા, 8મા કે 9મા દિવસે, જયારે આ ફાસ્ટ ચાલ્યા પછી જે રીતે પબ્લિક નો રિસ્પોન્સ હતો, આખા દેશમાં જે રીતે સમર્થન હતું, એ રીતે એ વખતે મનમોહનસિંહને પણ
કઈ બોલવાની જરૂર નહોતી પડી. હી ડાયરેક્ટેડ ધી મિનિસ્ટર્સ કે ભાઈ તમે જાઓ અને નેગોશિએટ કરો. બાબત પણ આવી હતી અહીંયા તો શરૂઆત. બહુ મોડું થયું. અહીંયા તો ઇવન સોનમ વાંગચુકને ઉપવાસ આજે 33મો ભરવા દિવસ છે. પડ્યા ત્યાં સુધી ન ગયું કોઈ. આજે 33મો દિવસ છે અને તમને ને મને સૌને ખબર છે નરેન્દ્રભાઈની એક વર્કિંગ સ્ટાઇલ એવી છે કે જ્યારે કોઈ મિનિસ્ટર અને મિનિસ્ટ્રી સ્પેસિફિક કોઈ ઇશ્યુ હોય ત્યારે બને ત્યાં સુધી એ મિનિસ્ટરના વર્કિંગ સ્ટાઇલમાં કે ફંક્શનમાં એ ઇન્ટરફિયર નથી કરતા. દાખલા તરીકે નીતિન ગડકરીજી જો એ ટ્રાન્સપોર્ટ ને રોડ સરફેસ મિનિસ્ટ્રી સંભાળતા હોય તો એમના મિનિસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉભા થાય. E20 વાળો વિષય તો આપણને સૌને ખબર છે જે રીતે હમણાં આખી એ ચર્ચા ચાલે. તો હી opts in a that way કે I should not interfere. A minister who is holding the ministry should answer that. સેમ વે આમાં થયું. પરસેપ્શન એક જુદું હોઈ શકે છે કે નરેન્દ્રભાઈ કેમ ના બોલ્યા, પણ નરેન્દ્રભાઈએ એક્શન લેવા માટે દાખલા તરીકે આખી એ નીટની રીટેસ્ટ થઈ એને માટેનું જો એક આપણને કાર્ય પદ્ધતિ એમાં થઈ. ઇવન એરફોર્સના પ્લેનનો પણ ઉપયોગ થયો અને જે રીતે આખા પેપર્સ ત્યાં સુધી પહોંચે QR કોડિંગ સાથે એ બધી જે વ્યવસ્થા થઈ એમાં સીધું PMO થી એનું મોનિટરિંગ થયું અને એક્ઝિક્યુશન થયું. એ બાબત પણ જાહેર માધ્યમોમાં છે. એટલે એક્શનનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી નરેન્દ્રભાઈને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓની સાથે જોડાયેલો આ પ્રશ્ન છે. આમાં હવે 0.01% ની પણ ડેફિશિયન્સી ચલાવી ના લેવાય એમ કરીને નીટની રીટેસ્ટ બહુ જ સરસ રીતે ને શાંતિથી પતે એ માટેનું આખું મોનિટરિંગ PMO સાથે થયું. મને એવું લાગે છે કે એનું એક પરસેપ્શન એક હોઈ શકે કે નરેન્દ્રભાઈએ આજે જે કહ્યું ફાસ્ટ ટ્રેક કોર્ટ માટેનું એ જો પહેલા કહ્યું હોત તો અમને વધારે સારું લાગે. પણ મને એવું લાગે છે કે જો નરેન્દ્રભાઈના આટલા વર્ષોના આપણે તો ગુજરાતમાં પણ એમને ચીફ મિનિસ્ટર તરીકે કામ કરતા જોયા છે. સમટાઈમ્સ ઇઝ અ મેન ઓફ એન એક્શન રાધર દેન અ વર્ડ. અને કદાચ સૌથી વધારે દીકરા દીકરીઓની અને વિદ્યાર્થીઓની ચિંતા જો હશે, હું નોટ બીકોઝ આઈ એમ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ બીજેપી and that's why I'm telling you. You are very right to talk on behalf of him. No પરીક્ષા પે ચર્ચા. હવે આમ જોવા જાવ તો કે એ ઇલેક્શનનો કઈ કેમ્પેન વાળો મુદ્દો નથી. પ્રધાનમંત્રી ના ચાહે તો ના કરે તો કોઈ કહેવાનું નથી કે વડાપ્રધાન શું કરવા કરે. પણ હી ટ્રાઈઝ ટુ કનેક્ટ વિથ ધી એડોલેસન્ટ એજ ગ્રુપ. અને સૌથી વધારે અગત્યની બાબત એ છે કે હરિભાઈ આ જે 13 થી 18 વર્ષનો ગાળો છે ને મેડિકલી પણ ઇટ ઇઝ અ વેરી સેન્સિટિવ એજ ગ્રુપ. એને કંઈક સહેજ બે શબ્દો પણ કીધેલા હોય તો એમાં સુસાઇડ કરવાના ચાન્સીસ વધી જાય. અને આઈ મસ્ટ ઓબ્ઝર્વ નોટ ઓનલી ઇન ધીસ NDA 12 વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં, 2004 થી 2014ના મનમોહનસિંહજીના શાસનમાં બધી જ એક્ઝામમાં NCRB નો રિપોર્ટ એવો છે કે 24 થી 28,000 ડેથ ઓનલી બીકોઝ ઓફ એક્ઝામ ફેલિયર સ્ટુડન્ટ્સ. અને that too also between 2014 to 2026 there is 22,000 death. Marginally difference here. I'm not scoring we have done a better, no, but the sensitive age group એની સાથે ચર્ચા કરીને એ સુસાઇડલ ટેન્ડન્સી તરફ ના જાય. એ પોતાની જીવનમાં સંઘર્ષ કરતા શીખીએ, નિષ્ફળતા આવે તો એનાથી નિરાશ ના થાય એવો એક શુભ આશય પ્રધાનમંત્રીના પોતાના માનસપટ પર છે અને એટલા માટે એ ચર્ચા કરે. મને એવું લાગે છે કે આટલી સંવેદનશીલતા જયારે બતાડતા હોય ત્યારે કોઈક એક વન ઓફ ઇન્સિડન્ટ્સને લઈને એક જનરલ પરસેપ્શન એવું બને કે he doesn't care about the students. I think that will be too much of an exaggeration. મનહરભાઈ કંઈક કહી રહ્યા છે. મનહરભાઈ સાહેબજી, વાત બધી સારી થઈ છે, પણ મુદ્દો મહત્વનો એ છે ડોક્ટર સાહેબ કે મારવા વાળા છે ને એ થાકી ગયા પણ માર ખાવા વાળા નથી થાક્યા. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આપણે ગર્ભગૃહમાં જઈએ સાહેબ, બધી વાતો બરાબર છે, સારી જ છે, આપણે કોઈ ડિનાય નથી કરતા એની અંદર. સાહેબની મેન્ટાલિટી, સાહેબની કામ કરવાની ટ્રેજેડી કે એ બધું બરાબર છે. ગુજરાતમાં 22 વખત પેપર ફૂટ્યા હતા. હવે ત્યાં કોંગ્રેસને તમે જવાબદાર નહીં ગણો. તમે મને એક કહો, 22 છેલ્લા 25 વર્ષમાં 22 પેપર ફૂટ્યા, એના ઉપર કોને જેલમાં નાખ્યો આપણે? અને જેલમાં નાખ્યાથી બહાર આવી ગયા પાછા. તમે સમજો આખી વસ્તુ. અને હું તમને એમ કહું, દિલ્હીમાં 3 કિલોમીટર બેઠા હોય આપણે, દેશ પહેલો કે મારો પક્ષ પહેલો કે હું પ્રધાનમંત્રીનું પદ પહેલું? કોણ પહેલું?
તમે પેલા એ પર પ્રાથમિકતા નક્કી કરી નાખો પેલા કે એ લોકો તમે મારનારાના 5 વિડીયો તમે જો શાંતિથી જોઈ જશો ને આંખમાંથી આંસુ ન પડે તો મને કહેજો તમે જે દીકરીઓ ઉપર 15, 17 વર્ષની દીકરીઓને જે ધોકા મારે છે. સાહેબ હું એમ કહું છું, સાહેબ તમે એક વસ્તુ વિચારો કે આજે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીએ ધરણા કર્યા, તમે મને આખા હિન્દુસ્તાનમાંથી એક ભાજપનો આગેવાન કોઈ જેલમાં હોય અને કોંગ્રેસે ધરણા કર્યા છે, 145 જેલમાં છે અત્યારે. તમે કલ્પના તો કરો સાહેબ, અમે તો કોના માટે લડીએ છીએ? આ ગુજરાતની અંદર હમણાં તમે પ્રદેશ સમિતિ ઉપર હુમલા કર્યા, બરાબર છે, 145 ને પૂરી દીધેલા છે. એટલે કહેવાનો મતલબ સાહેબ, મારો આખી વસ્તુનો, હું રાજકીય માણસ જ નથી સાહેબ. મને તો પીડા એ છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં અહીંયા જો ગુજરાતમાં ડોક્ટર સાહેબ, ગુજરાતની અંદર મને કોરોના વખતે ખબર છે કે નવરાત્રીનું વેકેશન ચાલુ રાખવું કે નહોતું ચાલુ રાખવું ને એ ભૂપેન્દ્રભાઈ ચુડાસમા નક્કી નહોતું કર્યું, દિલ્હીથી પૂછતા હતા કે વેકેશન કેટલું લાંબુ કરવું. તમે સમજો તો નિર્ણય તો પ્રધાનમંત્રી સાહેબ લે છે, નરેન્દ્રભાઈ જ મોદી લે છે, એટલે એમાં કોઈ ડિનાય નહીં કરી શકે. તમે આમ સ્વીકારો કે આમ સ્વીકારો, આ દેશની અંદર એક જ વ્યક્તિ નિર્ણય લે છે અને એ વ્યક્તિ નિર્ણય લે છે. ત્યારે અમારો સવાલ એ છે કે મનમોહનસિંહ નિર્ણય એકલા નહોતા લેતા કે પાર્લામેન્ટ લેતી હતી અને પાર્લામેન્ટ મનમોહનસિંહ ત્યાં અન્ના હજારેને પારણા કરાવવા ગયા હતા. તમે કલ્પના તો કરો, ક્યાં કમ્પેરિઝન કરવા જેવી વસ્તુ છે ભૂતકાળની વાતો. અને બીજું, અમારા 70 વર્ષના શાસનની અંદર હજે અઢળક ભૂલો છે, એટલા માટે તમે બેઠા છો. હવે જયારે તમે ભૂલો કરવા બેઠો છો ત્યારે 70 વર્ષના શાસનને તમે ઉજળા કરો છો. પ્રશ્ન તો ઉજળું થઈ ગયું ને. તમે જ્યાં સુધી અમારા જેવી પરિસ્થિતિ, અમે તો ભૂલો કરી હતી, પેલું થયું, પણ એ ભૂલોને પુનરાવર્તિત ભારતીય જનતા પાર્ટી 3 ગણા જોરથી કરે છે ત્યારે પેલા લોકો ઉજળા થઈ જાય છે. હું તમને એ કહું છું કે ભાજપાની સરકારને અમારા આશીર્વાદ છે, 15 વર્ષ પ્રેમથી પૂરા કરે, પણ દીકરીઓને ધોકા મારતી વખતે આ હુકમ કોણ કરે છે? પાટીદારો ઉપર હુકમ કોને કર્યો? તમે કોઈ તો બોલો. તમારા નાના મંત્રી સાહેબ ભૂતકાળના અને નાયબ મુખ્યમંત્રી બોલી ગયા. મનહરભાઈ એક મિનિટ. ડોક્ટર હેમંત ભટ્ટ મારો વિષયાંતર કરવાનો સહેજ પણ વસ્તુ શું છે, હું પરિસ્થિતિ ઉપર લઈ જાઉં છું કે સાહેબ તમે આજે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હું પ્રધાનમંત્રી સાહેબ પાસે મારી વિનંતી છે, એક કોંગ્રેસના નાના અદના કાર્યકર્તા તરીકે, તમે મહેરબાની કરીને એક પ્રભુને પ્રાર્થના કરું કે ગુજરાતના ભૂમિમાંથી ગયેલા ગાંધીના પુત્ર તરીકે ગણો કે તમે દીકરીઓ પર ધોકા મારવાનો હુકમ સાહેબ ન કરો. બંને ગુજરાતી છે. આટલા ધોકા મારવાથી તમને શું પરિણામ મળવાનું છે સાહેબ? શેના માટે? તમે પાકિસ્તાન ઉપર જોર વાપરો, બધું જેટલું વાપરવું હોય એટલું, પણ ગામના દીકરા ઉપર જોર વાપરવાનું હોય. મન તમે કહો એ લોકો ખભામાં થેલો લઈને નીકળ્યા હતા, એને માઠા માર્યા. તમે હું ડોક્ટર સાહેબ ને ખાલી મારી વિનંતી છે સાહેબ, હું કોઈ પ્રકારે કોઈ એવી વાત નથી કરતો. આપણા દીકરાઓને જે ધોકા પડે છે અને જે રીતે મેં તો લોહી લુહાણ થતા જોયા છે એ પીડ્યો છે. અને બીજું સાહેબ, મારવાની વસ્તુ ક્યારેક હથિયાર ઉપાડવાની આવે ના આવે, ચલો આવે, પણ એવી સર્કમસ્ટન્સીસ નહોતી. અને આટલા બધા લોકો જયારે અંદર દિલ્હીમાં ઘૂસી ગયા ત્યારે રોકી શકાતા હતા. તમે સમજો, સરકારે પણ એ વસ્તુની અંદર આવવા દીધા છે, બાકી એને રોકી શકતા હતા. અમે અનેક વખત ધરણા કરવા માટે ગાંધીનગર જઈએ છીએ, અમને સેનાધરના સર્કલ પાસે રોકી નાખે છે. સમજો, નથી થતું કઈ. એટલે કહેવાનો મતલબ શું છે કે સાહેબ, ડોક્ટર સાહેબ ને મારી વિનંતી છે કે ભાજપના બહુ સરસ આગેવાન છે, મારા ગમતા આગેવાન છે, પણ સાહેબ ખુદ પોતે ડોક્ટર છે, એનો પરિવાર ડોક્ટર સાથે છે. આ છોકરા વચ્ચે 22 લાખની બીજી વખત એક્ઝામ દીધી સાહેબ. કરોડો રૂપિયાનો ખર્ચો સાહેબ, કરોડો રૂપિયાનો ખર્ચો છે, કોઈ ઓછો ખર્ચો નથી. બજેટ જેટલો ખર્ચો મા બાપ કરે છે આ દેશના. તો તમે એક વસ્તુ તો ચિંતા કરો સાહેબ કે આમાં શું કામ ઈગો રાખવાનો? બાળકો પાસે જઈને પલોઠી વાળીને મોદી સાહેબ જો બેસી ગયા હોત ને સાહેબ, આજની તારીખે બીજો ગાંધી પેદા થઈ ગયો હતો, બીજો ગાંધી બની ગયો હોત. જો આ જે છાવણી છે. અને કોંગ્રેસ ક્યારે બહાર ક્યારે આવી? કોંગ્રેસ ત્યારે બહાર કાઢી કે જે દેશના છોકરાઓને ધોકા પડતા હોય. બાકી અમે ત્યાં ઈ આંદોલન સાથે અમારો કનેક્ટિવિટી નહોતી. ગામ આખાને ખબર છે કે કાલે સવારે ઈ પરિસ્થિતિ, ઈ કનેક્ટિવિટી શું થશે તો અમારા ઉપર આવી પડશે. તો એના માટે થઈને અમને એ ચિંતા હતી કે દીકરાઓને ભાઠા પડ્યા ત્યારે બહાર આવ્યા છે. મારો આખી ચર્ચાનો સંવાદ હરિભાઈ એક લીટીમાં કહું, મારી પીડા ગણો જે ગણો તે, આ દેશની યુવા પેઢી ઉપર ખતરનાક આ પરિસ્થિતિ નિર્માણ થવી ન જોઈતી હતી. આ દેશની જમીન ઉપર આપણે ધોકા માર્યા છે. આ દેશના યુવાનોને ધોકા ના મારો. એની ભૂલ હોય તો દીકરા તરીકે માથે હાથ ફેરવો. મોદી સાહેબને બધી આવડત છે, તો એમાંથી આ એક આવડત કેમ નથી વાપરતા એ મને સમજાતું. પણ આપણે ડોક્ટર સાહેબને સાંભળીએ અને બદલા કે આપણો સમય પણ પૂરો થવા આવ્યો છે. ડોક્ટર સાહેબ પ્લીઝ. ના અમે સાંભળીએ.
મનરભાઈને બહુ શાંતિથી સાંભળ્યા મેં. મનરભાઈ, દીકરા કે દીકરીઓ ઉપર નાનો સરખો કોઈ હાથ ઉપાડે ને, હું તો ઘરના દીકરા દીકરી નાના હોય ને એના ઉપર પણ કોઈ હાથ ઉપાડે ને, હું એનો વિરોધી છું. એટલે તમે જે વાયલન્સની વાત કરી ને, એનું જે દુઃખ હશે એની 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 એને હું વર્ણવું એનો કોઈ મતલબ નથી. પરંતુ દેખાવો કરતા સાચા દીકરા દીકરીઓ અને અરાજકતા ફેલાવતા તત્વો, એના બેની વચ્ચે નિરીક્ષિત વિવેક તો કરવો પડશે ને. આજે એક પોલીસ મહિલા એ પણ છે કે જેનો 4 મહિનાનું બાળક હતું એના પેટમાં, એના ઉપર દેખાવકારોએ જે પ્રમાણે હુમલો કર્યો, આજે શી વિલ એબોર્ટ, એને 4 મહિનાનું એ બાળક નહીં બચાવી શકે એવું રામમનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરો કહી રહ્યા છે. એક મહિલાને આપણે જોયેલી છે, પોલીસ ઓફિસરને, જેના હાથનું ફ્રેક્ચર થયું છે. એને ઇન્ટરવ્યુ આપ્યો છે, એ કહે છે કે હું બીજી 3-4 દીકરીઓ કે જે પડી ગઈ હતી સ્ટેમ્પેડમાં, એમને હું બચાવવા ગઈ ને એમાં મારો આ હાથ ફ્રેક્ચર થયેલો છે. એક વિડીયો એવો છે કે જેમાં એક યુવક પેપર સ્પ્રે પોલીસની આંખોમાં નાખે છે અને પોલીસને આંખો બિલકુલ બંધ થઈ જાય, એમની રક્ષણ ના કરી શકે એ પ્રમાણેનો હુમલો થાય છે. પેપર સ્પ્રે વાળો છે હરિભાઈ. હરિભાઈ એ છે ને પેપર સ્પ્રેમાં એમાં 2 પાર્ટ છે. એમાં 2 પાર્ટ છે. છોકરીઓને જે રીતે એને લાઠીઓથી ગોદા માર્યા છે એમના ગુપ્તાંગો ઉપર, એ પણ આપણે સહન ન કરી શકીએ. એટલે હું છે ને હરિભાઈ, આપણે વિડીયો છે ને, વિડીયોને સિલેક્શન ના કરીએ. વિડીયો એવા પણ છે, મારું કહેવાનું એ છે કે એવા પણ વિડીયો છે કે જેમાં આપણા ઘરની દીકરીઓ ના હોય, પરંતુ મેં એવી મહિલાઓ જોઈ છે, મને બોલતા પણ એમ દુઃખ થાય છે, જેમણે નરેન્દ્રભાઈને માટે જે અપશબ્દોનો પ્રયોગ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર ને ટ્વિટર ઉપરના જે રીલ છે, આખરે તો એ પ્રધાનમંત્રી છે દેશના, એમને માટે દાખલા તરીકે ગમે તેટલો તમને ગ્રીવિયન્સ હોઈ શકે, બીજા કોઈને ડિસેટિસ્ફેક્શન હોય શકે, પણ અપશબ્દો સાથે જે પ્રમાણેનું બોલવામાં આવે અને એમ થાય કે આપણા ઘરના દીકરા દીકરીઓ ના હોય, કે આપણા ઘરના દીકરા દીકરીઓ એક પણ ના હોય. હું 100% માનું. આપણે એમના માટે આદરપૂર્વક જ વાત કરીએ છીએ. આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. we have maintained our decorum. આપણે એમની ટીકા કરીએ તો પણ that is the essence of democracy. वाजपेयीजीए કહ્યું હતું ને कि पार्टियां बनेगी बिगड़ेगी, सरकारें आएगी जाएगी, लेकिन ये इस देश का लोकतंत्र अमर रहना चाहिए. बस આપણી આજ છે. આ તમે જે વાત કરી આપણે એનાથી જ સમાપ્ત કરીએ આ એપિસોડ. મને લાગે છે કે આ એપિસોડમાં જે મોકળા મનથી ચર્ચા થઈ અને સંવેદનાશીલ ચર્ચા થઈ, મને લાગે છે કે ડોક્ટર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ કે મનહરભાઈ કોંગ્રેસના પ્રતિનિધિ એ રીતે નહીં, પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે બંને જણાએ જે વાત કરી છે અને આ જે આખો પ્રશ્ન છે એના સંદર્ભમાં આપણા દર્શકોને પણ આપણે કહીએ કે આ દિશામાં થોડુંક ચિંતન મનન કરે અને માત્ર આપણે આક્રોશ લાવવાની વાત નહીં, પરંતુ જે સમસ્યા છે એને ઉકેલવાની, અને બીજું યુવાધનનો આપણે જેને આદર કરીએ, યુવાધનને જેને સાચવીએ, એને પ્રેરણા આપીએ, એટલી જ આપણે જેને કોશિશ કરવી જોઈએ. આપણે બધા એ બાબતમાં સંકલ્પબદ્ધ છીએ. આજે આટલી વાત. આપ બંને મહાનુભાવો મનહરભાઈ અને હેમંતભાઈ જોડાયા અને બહુ સરસ રીતે વાત મૂકી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.